એક મોટા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં જાહેર શૌચાલયમાં ડ્રગ્સનો વેપલો ચાલતા હોવાનો પર્દાફાશ થયો છે। સુરતથી આ સમાચાર। સૈયદપુરામાં જાહેર શૌચાલયમાં ચાલતું હતું ડ્રગ્સનું વેચાણ। ક્રાઇમ બ્રાન્ચે 51.40 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી। અરબાઝ ઉર્ફે 52 ને પોલીસે ઝડપી પાડ્યો। આદિલ મસાલા પાસેથી અરબાઝ આ ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। યુવાધનને બરબાદ કરવાનો, યુવાધનના નશાને રવાડે ચડાવવાનો આ કિમિયો ડ્રગ્સ બાજોનો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે સુરતમાંથી જાહેર શૌચાલયમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયો છે। અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે। જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે। 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે।